हेलो हेलो बोलो। મનસુખભાઈ બોલે? હા મનસુખભાઈ, આપણે એક વાત તમને પૂછવી છે. હા પૂછાય ને. આપડા ઉતારો કાઢીને નારિયેળ મેલી જાય ને પછી આ વરાજો પરણીને તઈ નારિયેળ ઉતારે ને એનું શું હંધુય છે? એ બધા ગલકા કરેલા હોય એ અકાલવાનું હોય. હું બીજું તમે આપણા ગામમાં તો આવી ગયા છો હો? ક્યાં ગામ? ખીમપાદર. આપણે તમે કોણ બોલો? હું હર્ષુભાઈ બોલું, હર્ષુભાઈ કુરજીભાઈ વઘાસિયા, ગામ ખીમપાદર. છીમપાદર. હા પટેલ. પટેલ. લેવા પટેલ. આપણે તો મેરાન ઘેર નતા આ લેવા પટેલ. હા ભાઈ આપણે ઓલા ભાઈ આપણે લોક સાહિત્યકાર છે ને, શું નામ? હા હા, ઓલો મેરાભાઈ છોકરો છે ને. હા નામ મને મગજમાં નીકળી ગયું. એટલે મેં એક દી વિચાર કર્યો, મેં એ નારિયેળ લઈને અમે ખાઈ ગયા. સમજ્યા? જયેશ પરમાર. હા જયેશ પરમાર એના કરે આવ્યો હતો. હા હા, ધૂણતા હોય ને એટલે મેં કીધું મારે આ પૂછવું છે મનસુખભાઈ શું છે આ ધૂણતા હોય, હાસું હોય, ખોટું હોય, શું હોય? ધૂણતા હોય એ બધું ખોટું હોય. ધૂણવામાં સાસુ હોય તો તેને ઘરે જ ન ધૂણા એને કરે, એના પરિવારમાં છોકરીને છોકરીઓ દેવા માંડે. હા માથે દેણું ઉતરી જાય. હાકરું મંડે છે મારવા ને આ ઉતારો છે ને. આ જો ભાઈ ઈ છે ને ભરમાવાન થતો હાકરું મારીએ કઈ થાય. આ રૂપાણી પરિવાર બધે હાકરું જ ન લઈએ મંડે હાકરું મારવા લીધે ટાવર જ મંડે ઉભા થવા. ને આ હું કહું નારિયેળ તો અમે એકદી ખાધું સુધારીને ફોડી. હા ખાવાનું કાંઈ નથી હોતું. જે બધી વસ્તુ છે એ અંધશ્રદ્ધા છે. એક માણસને ભરમાવાનું, સ્ત્રીઓનું શોષણ કરવાનું, આ સિવાય બીજો ધંધો એમાં કાંઈ છે નહીં. નહીં. હા અમે તો ઓલો તમારો વિડીયો અમે કાયમી સાંજે 7:30 વાગે ચાલુ કરી હતી, 10 વાગે લગી તમારા વિડીયો અમે સાંભળી. અમે એની પહેલા એકવાર ફોન કર્યો હતો, તમે ઉપાડ્યો નતો. મેં એ ભાઈના છોકરા મેરાને તમે એકવાર અહીં આવ્યા ને તો અમને આમંત્રણ એની પત્રિકામાં લખ્યું છે પણ અમને કોઈને કીધું નહોતું એને. સમજ્યા? એટલે મેં કીધું એટલે કીધું નહીં તે કઈ બહુ કરી કહો. કાંઈ વાંધો નહીં. શું છે તબિયત પાણી? તબિયત પાણી બહુ સારા હો મનસુખભાઈ. તમે લેવા પટેલ કે કડવા પટેલ? લેવા પટેલ. હા હા. એટલે એ બધી વસ્તુ છે દાદા, એ અંધશ્રદ્ધા છે. માણસમાં ભ્રમ ફેલાવવાનો, હાકરું મારવાની, ઉકળતા તેલમાં હાથ નાખવા, એટલે ઓલી પબ્લિક ને બૈરાવું ને એવું થાય કે કઈક માતાજી છે નકર આવા તેલમાં હાથ નાખીએ. હા એ કઈ માતાજી નથી. તમારા હાથમાંથી કંકુ કાઢી દઉં, નારિયેળ માંથી સુંદડી કાઢી દઉં, તમને કહું, અને એના પૈસા રહ્યા ને ઈ ગાયબ કરી દઉં. ઈ બધી હાથ ચાલાકી છે. જાદુગરની પેઢી. હા જાદુગરની. ઈ તમારી ઝડપ કા નામ હે જાદુ. બરાબર છે. તમે મને પૈસા દો એટલે તરત જ ગાયબ કરી દો. જો કે ઓમ તો લગભગ રૂપિયા બધા ગાયબ કરે જ છે. રૂપિયા તો ગાયબ કરે જ છે. રૂપિયા તો ગાયબ કરે જ છે. હા આ બધી વસ્તુ અટણ તમે જાદુગરમાં જાઓ 250 રૂપિયા ટિકિટ દઈને એટલે આખો માણસ ગાયબ કરી દે. હા ને આ ઓલા આપડે નથી વરાજો પડવા જતો તમને કોઈ શેરીએ નારિયેળ મેલે. મેં કીધું હવે વીડી લેવાનું ચાલુ કરવું. 40 રૂપિયા ભાવ છે. હા એટલે એ નારિયેળ વારિયેળ બધું મૂકવા. પછી એક માણસની એક છે ને એ એક ગ્રંથ છે અને ઊભું કરવાનું કે ભાઈ નારિયેળ ફોડીને અમે સુકન પકાવ્યા. હા સુકન પકાવ્યા. જો નારિયેળ મૂકીને આવડા જો પૈડું સીચા પછી જાય છે તો એક્સિડન્ટમાં વરરાજો ઘણા મરી જાય છે. તો ઈવડે એ હારા સુઘડિયામાં નીકળ્યા તો પછી આવું થાય જ નહીં ને. હા તો ન થાય. આ એક ભ્રમ માણસને ફેલાવાનો. આ તો માંડ્યું હોય તો ગમે તે કાચની પેટીમાં હોય તો માંડ્યું હોય તો મરી જાય. હા એટલે મતલબ શું થાય કે માણસને એવા બધા કુટકા દેવાના, હાથિયા પૂરવાના ને એ બધું કરવાનું નકાળવાનું. એટલે માણસોને એમ થાય ઓહો ભાઈ અમે સુકન પકાવ્યા ને અમારે આવું થયું. હવે સારા પ્રસંગમાં જાય એટલે ગાવું બે બળિયા મારીને હામિયું લેવા. બે બળિયા મારી પાપસક પૂછ હામિયું લેવા હતું તેને બજારે ગાવું માર્યું ખાઈ. હા પાછો તો ભૂવા તો શું કે મનસુખભાઈ ખબર ઊંડું ઉતરવું જોઈએ. મેં કીધું ઊંડું થી વાઈમાં ઉતરવું જોઈએ. હું ઉતરવું પડે એને કઈ મારું નામ દીધું ને ધૂણતા જ બંધ થઈ જાય. એ તો મેં કીધું ભાઈ. વાત ગમે તે તમે કોઈ માતાજીને માંડવો અહીંયા કેજો કે રાતે મનસુખભાઈ આવે છે એટલે એક ભૂવો ખમકારો નહીં કરે. એને મુરત ચોકડિયા જોરાવીને એમ કહી દે કે તમે મનસુખભાઈ ના પાડવા આટું થઈને 10 જણા આવે. હું તો નગર આટો મારવા જવાનો હોઉં દર્શન કરવા કે ભાઈ મારે માના દર્શન થાય એમ. અમે તો અમારી માણસ જીવતી જોઈ પણ આવડિયા પૈણમાં આવીને કઈ દર્શન થાય એમ.
એ વાત સાચી. માતા એ આપણી માં. હા, હવે આ જણ જેવો જણ એના પૈંડમાં બાય આવે, કેમ ભેગું કરવું? હે ન થાય, સાચી વાત છે. જણના પૈંડમાં જણ આવે ઈ જોયું. અમે લગભગ તમારો વિડીયો છે ને હા, કોક ખાલી જાતો હોય, ભલે અમે આ દુકાને બેઠા બેઠા રાતે 10 વાગે લગી તમારો વિડીયો જોઈશું. બરાબર બરાબર. એટલે આજ તો હું મનસુખભાઈ વાત કરવી છે, આ હું છે એટલું જ ખાલી પૂછવાનું હતું, સમજ્યા? હા, એટલે ઈ છે ને બાપા, ઈ બધી એક અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધામાં પડ્યા ઈ બધા હેરાન થયા. કેમ કે માણસને ભૂવા ભરાડી બાયુમાં બધેને આ છે ને એક જાજામાં જાજુ જો શોષણ હોય તો સ્ત્રીનું. હા, બરાબર છે. કેમ કે બૈરાવું ફસાય આવું જોઈએ એટલે એ મારી કાંઈ હાવ થોડું ખોટું હોય, એ મુઈ તું જો એ સાચું છે એટલે એમ કરીને ભરાય. આપણે આ રામા મંડળમાં તમે જોતા નથી, સવારમાં તપેલું મેલે ને તમે કોઈના હાથમાં કઈક ભૂયું હોય. ના ના, એ હાથમાં ગાભો રાખ્યો હોય. ગાભો ન હોય, એ તો પાછો એમાં શું છે મનસુખભાઈ ખબર? એ જે રામદેવ પેટચીઓ હોય ને, હા, એનો ગાભો ન હોય પાછો, એ તો આપણે જોયેલું, પણ એ ડેગ સડતી હોય, પણ એના હાથમાં કઈ ગમે કેમિકલ હોય. ના ના, એવું કાંઈ ન હોય. ઈ કલા છે દાદા. બરાબર. ઈ કલા છે, પકડવાની કલા હોય. લાવો હું તમને ઓલા આ જે પીરની દરગાહ, હું છે ને વચરાજ મંડળમાં રમતો. હા હા. અમારે શિવરાજપુર છે ને, જસદણની બાજુમાં શિવરાજપુર છે. હા. ત્યાં વાલ્મીકી નું મંડળ હતું, મહાકાળી મંડળ. મહાકાળી. હા, ઈ મંડળમાં હું 2-5 વર્ષ રમ્યો. હા. બાયુના લુગડા પહેરીને. હા. હા, હવે એમાં પછી છે ને હું છેલ્લે જે વાસર દાદા જયારે સમાધિ લે ને, ત્યારે જમિયલ શાહ દાતાર નું પાત્ર ભજવતો. બરાબર. હા, પછી એમાં છે ને ઓલા સરા હોય, પછી ધમાલ વગાડે ને એટલે હું સરા મારું. હા, હું રગાડ દઉં. હા, પણ એ અમારી પ્રેક્ટિસ છે. બરાબર. એટલે કઈ થાય નહીં. કઈ થાય નહીં. ઈ તમારી કલા હોવી જોઈએ. કેમ હુઈલ લેતા આવડવું જોઈએ. એમાં છે ને હું ધમાલ મચાવે. જય જમિયલ શાહ યા દાતાર, ધૂમ ધડંગ ધડ ધૂમ કરશે. ઈ ઠેકલી ઉપર હાલે. બરાબર. એની ઠેકલી મારતા તમને આવડવું જોઈ. નકર તમારે ખસ દઈને કરી જાય તો બાપા એક દવાખાનો વરો સંભાળે નહીં. કેમ કે ઈ ડો સરા લોઢા ના મૂકે. નો જ મેલે ને, એ મેલે કોઈ દી. હા, એટલે ઈ બધી માણસને ભરમાવી અને માણસને પાત્ર ભજવવાનું, એટલે એ સાચું દેખાડવા. બરાબર છે. એટલે માણસને સાચું દેખાડવાનું, ભાઈ આ સાચું છે ને અમારી પાસે દેવ છે ને અમે જો આવી કમાઈ કરી છે. હવે અમે જો કમાયું કરી બાયુને લુગડા પહેરીને રહેતે નાચવું પડે. કાલ તમારા અમારી બાજુનો સાંદ્રાવાડીનો વિડીયો મેં સાંભળ્યો, સમજ્યા? દરજી વાળો. તમે ન કીધું ભાઈ તું સમાધિ લઈ લે, અમે મરી જાય દાંત કાઢી રહ્યા. હા, પણ હવે ઈ તો બધું મનોરંજન હોય. પણ હવે એને કોક મરાઠી બાઈ પછી ફોન આવ્યો હતો પાછો. ના ના, એક બીજી બાઈ હતી ને કે દરજી યાર મારે ગોઠવવું છે. પછી આને ઈ નો મેચ આવ્યું. ઈ ક્યાં વલસાડની ક્યાંથી બાઈ હતી, હિન્દી ભાષી હતી. એને મને ઈ વિડીયો વાયરલ થયો હતો. એ આપણે ખીમપા મેં બાજુમાં જ આવ્યું, સમજ્યા? હા હા, અમે હમણાં ત્યાંથી નીકળ્યા હતા. અમે ગયા હતા સફારી પાર્ક. હા, તમે ખીમપદર આવ્યા ને હમણાં? મેરો અમારે ત્યાં આવતો કામે, સમજ્યા? પ્લાસ્ટર કરો તો મેં એને કીધું, પેલા તું મનસુખભાઈ આવ્યા ને તે મને આમંત્રણ કોઈ કીધું નહીં. મને કે હંધાઈને કીધું તું, પત્રિકા કે દીધી હતી. મેં કીધું ક્યાંક દુકાને તું લગાડી તો ખબર પડે ને કે ભાઈ આજ અમારે ત્યાં પ્રસંગ છે. હા હા, એમ તો ન ખબર પડે. મને કીધું ભૂલ તો થોડીક થઈ ગઈ છે કે ઘણા ગયા છે. હા, હું ત્યાં પ્રોગ્રામ કરી ગયો હતો. આ ખીમપાદર આપણે ઈ બાબા સાહેબ આંબેડકર ની કઈક જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ રાખ્યો હતો ને, એમાં હું આવ્યો હતો. હા, ત્યાં સરપંચ ને એ આવ્યા હતા. હા, એ હંધા આવ્યા હતા. હા, ખીમપાદર ના સરપંચ ને બધા અમે હારે હતા. એમાં શું હતું મનસુખભાઈ, જેને ખબર હતી ને, જો કે અમારે ગમે ત્યાં વાસમાં ગમે હોય ને, એટલે અમારે જવાનું ડાયરેક્ટ તો જાય તો ખરા જ. આ અંધાર થઈ ગયું છે, સમજ્યા? અમારે પાછું હવે આ રાતે બધા પ્રોગ્રામ માં જઈ પછી રાતે વ્યા જતા હોય. હા, એ તો રાતે વ્યા જતા હોય. કેમ કે અમારે પાસે ડ્રાઈવરો ગાડી આપતા હોય, પછી ક્યાંથી આંકી હોય એ મને ખબર ન હોય. હા,
હા એવું બધું હોય, પણ હવે એ બધી અંધશ્રદ્ધાઓ છે ને દાદા, એમાં જે માણસને બહાર નીકળવું એ જરૂરી છે. હા, એ બરાબર છે. હા અત્યારે હમણાં જ આગળ મને એક હમણાં હાથાધાર વિશે હું બોલ્યો હતો ને, તો એમાં મને હમણાં એક ભાઈનો ફોન આવ્યો આગળીએ જજી તમારો કાપ્યો નહીં પેલા સુરત થી, કે વિજય બાપુ વિશે હું બોલ્યા. મેં વિજય બાપુ વિશે કઈ બોલ્યો નથી. વિજય બાપુને એવું મેં કીધું કે ભાઈ બાઈ પુરુષના જીવનમાં સ્ત્રી હોય છે, હા, અને બાપુનો અંગત મામલો હોય એમાં એને રાખી હોય, એનાથી ધર્મને નાને કઈ લેવા દેવા ન હોય. કેમ કે પુરુષના જે અવયવ છે એ બધા કામ કરતા હોય એને જ પુરુષ કહેવાય. બરાબર છે. સ્ત્રીના જે અવયવ છે એ કામ કરતા હોય તો જ એને પુરુષ કહેવાય. ભૂવા થૂણે છે કોઈ એમ કહી દે કે જાઓ આજ મારી મેલડીનું ઓપરેશન ને દોરો બાંધ્યો, છોકરા નહીં થાય, હવે ઓપરેશન નહીં કરાવવું પડે, તો અહીંયા કોથળીનું ઓપરેશન જ કરાવવું પડે ને છોકરા થાય જ. છોકરા કરવા હોય તો માનતા રાખે, હું હાલીને માનતા કરીને મારા ઘરે છોકરો દીકરો માતાજી દે, તો દીકરો માતાજી દે તો બંધ કરવાનું ચાલુ કરી દે, દોરો બાંધ્યો વાતથી છોકરા નહીં થાય. બરાબર છે. તો બાઈઓ બધા ખોટા પેટ કાપવા નહીં, ગાંધર ગાંઠ્યું મારવ્યું, બેસારી 15 દી સુધી ભૂંડાઈ પડ્યું રહી. હવે તો લાગે મનસુખભાઈ પેટ કાપવા સિવાય કઈ ધંધો નથી ડોક્ટરો નહીં. ના ના, જો ઈ ભુવા ઈ કરી શકતા હોય, માતાજી ધૂણી દીકરા દે તો ધૂણી ઓપરેશન કરવું ન પડે, બાઈને છોકરા નો થાય, કેમ કે માતાજીને દોરો બાંધી દો. ધૂણતા તો હોય જ, ગમે ત્યાં જવું હોય તો આ બંધ. દીકરા દેવામાં માતાજી દે તો દીકરા પાછા બંધ કરવાનું ઓપરેશન માતાજી કરી દે તો એટલો આપણે ખર્ચો ઓછો થાય. કેમ કે જો બાઈ ઓપરેશન કરાવે એટલે ઘી ખવડાવવું પડે, એને હવા મહિનો એને બધી એની સારવાર કરવી પડે. કેમ કે ઓપરેશન કર્યું એટલે માણસને ઓપરેશન વહમું લાગે એટલે બાઈને ઘી ગુંદ ને એવું બધું ખવડાવવું પડે, એટલે માનો 2-4 હજાર નો ઈ ખર્ચો થાય. પાછો ઓપરેશન કરે એટલે પાછું ડોક્ટર ને પાછી મહેનત અને હેરાન થવું, એની કરતા આવડો ધૂણીને કહી દે ખમા જાવ આજથી તારું ઓપરેશન થઈ જાય, મારી મેલડી ઓપરેશન કરી નાખે, અવતાર દીકરા નહીં થાય. એ ઓપરેશન કરીને 15 દી પાસે માવતર ની આરામ કરવા મોકલો એટલે એને એટલે એ લપ થાય પાડી દેવા. એટલે ઈ કેટલી ફિલ્મ બધી માતાજી રહ્યું ઈ કોઈ ભુવા હોય તો હવે એને નક્કી કરવાનું, દીકરા દેવા વાળી માતાજી, ઓપરેશન કરવા વાળી માતાજી, બાળકો દે એક બાળકો બંધ કરવા વાળી, આ બધી 33 કરોડ દેવતામાં આપણે આવી રીતે માતાજીને પૂજવાનું ચાલુ કરાવવું છે કે ભાઈ હવે એક માતાજી દીકરા દે ને એક માતાજી બંધ કરાવે. બરાબર છે. કુળદેવી દીકરા દે એટલે રાખડી બંધ ભૂવો દીકરા દે ને ઓલો સડાવ ભૂવો બંધ કરાવી દે અને એનો માંડવો કરવાનો. માંડવો? હા. અને માતાજી મેલડી નો ભાઈ માંડવો કરો, કેમ કે ઓપરેશન બંધ કરવાનું થઈને માતાજી માંડવો કરો એટલે કાલથી છોકરા ભાઈ. એ વાત છે. તો છે ને જો કર નો માંડવો થાય ઈ જોયો. છોકરો થઈને પછી મોવારા કાપવા હાટું માંડવો કરે. પણ માતાજી દીકરા બંધ કરવા હાટું થઈને હવે માંડવા ચાલુ કરવા. જો કોઈ ભારતમાં એવો ભૂવો હોય કે બાયુને એક દીકરી દીકરો થયા પછી દીકરા બંધ કરાવવા માટે થઈને મેલડીનો માંડવો કરો એટલે આજથી છોકરા ન થાય. તો માંડવો કરી નાખે કા બંધ થઈ જાય. માંડવો કરી નાખે, કરનો માંડવો, હારા સોગડિયાનો માંડવો, બધે માનતાઓના માંડવા થાય, પણ આ દીકરા બંધ કરવાનો માંડવો પહેલી વાર જોવો છે. સાચી વાત. અને એમાં મારે ડાક વગાડવી. ડાક તમે વગાડજો. હું ડાકનો કલાકાર છું દાદા. હા મને ખબર છે ને. હા બહુ સારા ડાકલા ગાઉં. હા ખોડિયાર માના બધી ને ગાઉં. સારો માણસ છું. અરે બહુ સારો માણસ છું બધી રીતે. આ સક્રીપાનું કહેવાય, ઓલરાઉન્ડર બધે હાલે. બધે હાલે. હા હેલિકોપ્ટર થી ચડાવી દઉં. હું પૈસા નથી એટલે દુખી છે, બાકી બધું રેડી. કા પૈસા છે જ ને તમારે તો શું વાંધો છે? એટલે બહુ મૂળ આપણે કાંઈ અંબાણી પરિવાર છે એટલા થોડા છે, ઈ ઘર રડે હોય, વ્યવહારિક હોય બધા. અંબાણી પણ જો થઈ નહીં તમારે શું કામ છે? તમે કે તો વધારે ઉપાધિ ન આવે? ઉપાધિ આવે પણ આમ આપણે ઓલા ભાઈ આપડે શું નામ ઓલો રાધિકા ડિસ્કોત કરે ને. હા તમે વિચાર કરો આપડું શું નામ ભાઈ નામ ભૂલાઈ ગયું મને. કોણ? આ ઓલો અદાણી છોકરો અનંત અંબાણી. હા અનંત અંબાણી. જો રાધિકા કેવું રૂપિયા છે કાંઈ જોયું કે ભાઈ 200 કિલોનો છે, આમાં કાંઈ તકલીફ. અને અહીંયા જોવાય માડી કે છોકરો થોડોક જાડો છે અને વજન વાળો છે, નહીં હાલે. જોયા તો વજન ની જોયો, જાડો હતો જોયો કે કાંઈ વાંધો નહીં ભાઈ, કેમ કે જિંદગી કમ ઇન્કમ જાદી ચાલેગા. ચાલેગા. ને પાછા વાળે નથી માથામાં.
વાળે નથી માથામાં ટકો છે. વાળની જરૂર નથી, રૂપિયા હોવો જોઈએ. એને જ માથા માથે વારે વાવી દે. કારણ પૈસા દે એટલે મોવારે વાવવાનું ખેતર થાય. એ નો થયા એને વાવ્યા હતા. હે એને વાવ્યા હતા ને વાળ, હા એ નો થયા. ઈ વાડ કોક બકરી ને આઈ છે ને હારા માણસ વાવ્યો તો કાંઈ નો વાંધો. અમુક ને નો સોટતા હોય. હે થઈ જાય વાડ બીજા હર્ષુભાઈ વાત કરો ઘડી પાસે. હા કહું ને વાડ વાવે છોટી જતા છે હા છોટી જાય ને. ઓપરેશન કરીને. હા ના ઈ કાયદેસર એનું વાવેતર જ થાય ભાઈ. એમ હા એનું વાવેતર જ થાય. આપણે કેમ ડુંગળી વાવીએ. આ પણ ડોક્ટર પાસે થતું છે ને. હા ડોક્ટર પાસે થાય ને. ઘરે વાવ્યા હોય તો મરી જાય. તમારો વિડીયો મજા આવે છે. ભાઈ દાંત કાઢી ખંગરા થઈ જાય હવે દુકાનમાં. ઓલા નરસિંહભાઈ કે તમે ટીપણી છે ને આઈદરી ત્યાંથી અમને દાંત આવે મામા દેવનું. એ મામા દેવ ને મામો કીનો છોકરો કોઈ નામ જ જડ્યું નહીં. મામો કેનો દીકરો કોનો ભાણ્યો શું હતો. આધાર કાર્ડ નથી મળતું ત્યાં કરો તમે. હે આધાર કાર્ડ તમને નથી કહેતા આધાર કાર્ડ નથી મળતું. હા એટલે બધી અંધશ્રદ્ધા છે ભાઈ. આ જગતમાં બધું આવું ડીંડવાનું હાલ્યા જ કરે છે. શું કરવાનું ભાઈ. પાખંડ વાળા પૂજાણા જગતમાં બાપુ જતી સતી સંતાણા. જગતમાં બાપુ પાખંડ વાળા પૂજાણા. કબીર કે બાપા જેટલા પાખંડ કરતા હોય ને એની આ જગતમાં રામલીલા હાલે. સત્ય બોલો ની કડવું હોય. સાચું બોલો ને એનો વિરોધ થાય. બાકી વાહ વાહ કરો ઓહો ભાઈ તમારી જેવો માણા નો થાય. એટલે એ બધા મજા આવે. ઓલા પણ ભાઈ સારો માણા કેમ કે અટણ જગત વખાણ. ઓલો વિડીયો સાંભળ્યો મેં તઈ બહુ આખો વિડીયો સાંભળ્યો પાણી વાળતા વાળતા. મનસુખભાઈ કેવો આપડે ઓલો સ્વામિનારાયણ નો નતો કે મારી બાઈ જઈને વૈદ્યો ત્યાં એનું એને જમીનમાં પાણી વાળવા ભાગ્યું રાખ્યું હતું. હા પણ સ્વામી બાઈ ઉપર લીધી. ભાઈ ઉપર કે તમને વાત નહોતી કરી એમ. એમાં હું સ્વામી નો ખોરાક સારો રહ્યો ને ભાઈ એટલે એને બાયું વધારે જોઈએ. આ તો દેખાડતા નથી. આપણે સા રોટલી હવારમાં સિરાવીએ તોય જો કદાચ બાઈ જોતી હોય તો આ તો હાથા ઘી સિવાય ખાતા જ નથી ને. જે તમે જો ને રાતી રાયણ જેવા. એ મનસુખભાઈ મેં દુકાનમાં એક કીધું ને હંતાઈને મેં કીધું આપણા નામ ઉપર આપણા પૈસા ઉપર આ તને કહું 30 લાખની ગાડીઓ લઈને ફરે. તમે હવે તો આ ઉગાડો કઈક તમે વિડીયો તો સાંભળો. આપણા જેવા જ માણસ હોય અંદર. હા નહીં જે જો એક તમને કહ્યું અત્યારે જેને કઈ કામ કરવું નથી ઓલું છે ને એને એક ધર્મના નામે બધું હાલે છે. હવે તમે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમને કહું બાયું બિચાર્યું ઘરે ઘી નથી છોકરાને ખવડાવતી ને ત્યાં સ્વામીને જઈને દી આવે. મારે કીધું એ સ્વામીએ ઘી સારું લઈ આવજો. અને પાછા એકને તો શું કરે ખબર. સ્વામિનારાયણ પંથ કે સ્વામિનારાયણ પંથમાં હોય ને કોઈ નબળું ન હોય. આ નબળું ક્યાંથી સારું સારું ખાવું અને બાયું જોઈ. અને પાછું ઓમ પાછા કે બાયું છેટરી રાખવી પણ બધાય જોઈએ એમ. એક ની મોકલી દેવાય. અમારા ગામમાં કઈ મનસુખભાઈ સપ્તાહ થઈ હતી 5-6 વર્ષ થઈ ગયા સ્વામિનારાયણ ની. અહીંયા બાયું બેવાનું હોય ને ત્યાં કપડું બાંધ્યું હતું આમ અને ભાગવત સપ્તાહ વાંચતા સમજો. તે 4 મહિના છે ને સપ્તાહ કરીને બાઈ લીધી. એમને ઈ ક્યાં સ્વામી બાઈ લઈને બે ગયા તેનું નામ આવડે. પણ એમાં એવું છે હું તમને કહી દઉં ઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સ્ત્રીનું જે ઈ એક જાતનું અપમાન છે. કેમ કે સ્ત્રીનું મોઢું નહીં જોવું આ નહીં કરવું ઈ છે ને અંધશ્રદ્ધા છે. એમાંય નથી. સ્ત્રી છે ને આ જગતનું સૃષ્ટિનું સર્જન એક નારી માંથી થયું છે. તમે સ્ત્રીની પૂજા કરો. તમે તમારા ઘરે સ્ત્રીઓને હાચવો એને ખવડાવો એને હાચવો એને માનપાન આપો ઈ સન્માન એને આપો. કેમ કે સ્ત્રીથી જ આ મહાપુરુષોનો જન્મ થયો. રામ ભગવાનનો જન્મ સ્ત્રીથી થયો. રામાપીરનો જન્મ એક સ્ત્રીથી થયો. કૃષ્ણ ભગવાનનો જન્મ એક સ્ત્રીથી થયો. બધા માના ઉદરમાંથી જન્મમાંથી જેમ આપણે 9 મહિના રહ્યા ને એ 9 મહિના રહીને જ આવ્યા. પણ હવે ઈ કે અમે એનું મોઢું જોતા નથી. તમે વિચાર કરો કે ઈ જે રામ ભગવાનની માએ જન્મ દીધો છે ઈ જનતાનું મોઢું જોવું જોઈએ કે એનું મોઢું નહીં જોવાનું? જોવાનું જ હોય ને. રામાપીરની માએ જેને જન્મ દીધો ઈ બાઈનું મોઢું જોતો તમને સુકન થાય કે અપસુકન? થાય ને.
હે તમે શિવાજીને જન્મ દેનારી મહારાણીને તમે એના દર્શન થયા હોય તો તમને સુકન થાય, કેમ કે આ જગતને જેને જગતના હીરલા પેદા કર્યા, હે હવે ઈ કે અમે મોઢું જોતા નથી, પણ તું સ્વામીને કહી તું આવ્યો કેમાંથી? હાલો ઈ કહી દે કે હું બાઈ વગરનું જે બાઈ વગરનો પેદા થયો ને એને સ્ત્રીનું મોઢું ન જોવાય. કે ભાઈ હું છે ને વચનનો દીધેલો છું, હું તો ડાયરેક્ટ હથેળીમાંથી પેદા થયો, એના બાયુના મોઢા ન જોઈ ચાલે. એવો કોઈ થયો નથી. તો નથી થયો તો બૈરાઓનું અપમાન ન કરાય. હમણાં ઓલા સ્વામી એક ગયા વર્ષે કઈક વિરોધ થયો તો કે માસિક ધર્મ માથે કોઈ બાઈ હોય તો એના હાથનો રોટલો ખાઈ લે ટાઢો થાય, અને કઈક ઘણું ઈ સ્વામી બોલ્યા હતા. ઈ મીડિયામાં બહુ અપમાન થયું, તેમાં ઘણી સ્ત્રીઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. કેમ કે નારીને તમે છે ને નારીનો નીંદો નહીં, નારી નરની ખાણ, નારી થકી નર નીપજે, જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ની જોડ ઈ નારીમાંથી થાય ભાઈ. નારી છે નરની ખાણ. હેમંતભાઈ, હા આ ભાઈ ને માસિક આવે ને આભેટ લાગતી ને હાસુ છે ના, ઈ ખોટી મેટર છે. કેમ કે જો સ્ત્રી જો માસિક ધર્મ માથે ન આવે તો આ સૃષ્ટિનું સર્જન થાય નહીં, કોઈ દી નો થાય. કેમ કે ઈ એની રૂત છે. જે સ્ત્રી રૂત માથે ન આવે એને બાળક થાય નો થાય. કોઈ પણ જનાવર છે એ રૂત માથે ન આવે તેને એના બચ્ચા નો થાય. એમ એની રૂત છે. તમે અટણ શિયાળામાં કપા વાવો, અટણ ભીંડવા ન આવે, રૂત નથી. જેની સમય નો હોય ત્યાં નો થાય. એટલે એક સ્ત્રી છે ઈ એનું અપમાન છે એક જાતનું. એટલે ઈ જેટલા ધાર્મિક માણસો એનું અપમાન કરે છે. કેમ કે હવે એક દીકરાનો જન્મ દે એટલે એને ભગવાન પાસે મંદિરે લઈ જાય, એને મેલડીમાના મઠે લઈ જાય, ઠાકર પાસે લઈ જાય બધે, પણ બાઈને બારી રાખવામાં આવે. કેમ કે તું હુતેક છો. પણ ઈ બારી જો સ્ત્રી છે ઈ જો માસિક ધર્મ માથે જ ન આવી હોય તો બાળકનો જન્મ જ ન થાય. હે એટલે ઈ ધર્મ નું છે. જો ધર્મ એ તમને જકડી રેખા, આ તો સંવિધાન થકી તમને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો, બાકી તો તમને ધર્મ એ તો ચાલી જ રેખા. આ કરવું ના નહીં કરવાનું, અહીંયા નહીં જવાનું. બાબા સાહેબ ના કાયદે અને વલ્લભભાઈ સરદારે તમારે એના પગ પૂજો કે એને તમને આ બધા મુક્ત અધિકાર આપ્યો. કેમ કે એમાં વલ્લભભાઈ સરદાર નો હાથ છે સાહેબ. આ બંધારણ ની અંદર વલ્લભભાઈ સરદાર, બાબા સાહેબ, ગાંધીજી, મોહમ્મદ અલી જીણા, આ બધા એ સંવિધાનમાં મૈથા અને તમને મૂળભૂત અધિકાર અપાયો. નકર તો તમારે ખરાવાડીમાં જે કપાસિયા ઘઉં થાય ને ત્યાં ખરાવાડીમાં ઠલવવાના, જેટલો ભાગ પડતો આવે ઈ જ લઈને જવાનું. બાકી ગામો ગામ ખરાવાડી હતી. હે તમારી ઉંમર કેવડી? તમારી ઉંમર 55 હા તો તમે જોઈએ જ હોય. હા ખરાવાડિયું ગામો ગામ ખરાવાડિયું હતી. ત્યાં ખરામાં બધે માલ લાવીને ત્યાં ઠલવવાનો, જે ભાગે પડતો આવે એ લેવાનો, બી ત્યાં જ જે કઈ બધું થી પછી ઘરે માલ લઈ જવાનો. અત્યારે લોકશાહી તમારે ઈચ્છા પડે ત્યાં રખડો ને ઈચ્છા પડે ત્યાં રખો, મોટી મોટી મૂછું રાખો, રાજપાટ પહેરી શકો. અટાણે તો તમને કહું સૂટ ભાડે મળે, રાજા રજવાડોના સૂટ ભાડે મળે, એ પહેરી શકો છો. પેલા તો જો કદાચ ઘોડી માથે બેઠા હોવ ને ભાઈ તો ઘોડી માથે નો ચડી શકતા. સોરો હુરો પૂરો હોય તેની લાજુ કાઢીને બાયું હાલવી પડતી. અને અમારી છોકરીઓ હુરા પૂરા અમે નેણ મુસ્કાવે છે. કાલ લડી હું તારું અમારી બાયું છોકરી હુરા પૂરા અમે નેણ મુસ્કાવે. કારણ કેમ ભૂંડાઈ નો મેર્યો ને અમે તો આમાં થઈ ગયું. મારે અમે તો આખા ઘરમાં જ કોઈ આવું માનતા જ નથી ભાઈ. અમારા ઘરે ગણેશનો ફોટો નથી. હા કોઈ અમે સુખી તમારાથી છે, દેવથી નથી. કેમ કે અત્યારે કદાચ તમારો મારી મિત્રતા હોય અને હું કિમપાદર થી નીકળ્યો હોય તો મને બટકું રોટલો મારે ખાવો હોય, તમારે આપણે એકાબીજાનો પ્રેમ ભાવ હોય તો ત્યાં તમારે ઘરે જમી શકીએ. બાકી કોઈ મંદિરમાં જાઓ તો ભગવાને કોઈ દી કીધું ને કે આવો આવો કેમ થયું, ખાધું પીધું, પાણી બાણી પીધું, કેમ સમજ્યા? રોજ નકર હું સોડા પાસેથી નીકળું છું અમારા ગામના રામજી મંદિર પાસેથી, તો મને કોઈ દી ઠાકરે એમ કીધું ને કે હાય હાય મનસુખ શું છે તારી તબિયત, કેમ તારી શું થયું, પરિવાર શું કરે.
આ જીવતા નરને સેવી મુવાને સેવી કોઈ, જો જીવતા નરને સેવી લે તો બાપુ મળે નિરંજન દેવ. આ નિરંજન બેઠો બેઠો વાતો કરી રહ્યો છે, એને આવડા મહિનાની પોત્ર જઈને પૈસા લઈ ગયા. ઈ કોઈ દી જવાબ દે? પ્રોગ્રામ કરી ગયા હે ભાઈ? એ ટાઈમ ત્યાં ઓલા તમે પ્રોગ્રામ કરી ગયા હતા ને ભાઈ આવ્યો તમારે અહીંયા પ્રોગ્રામ કરી ગયા એ ભાઈ છે. હા હા, એટલે ભાઈ આ બધી વસ્તુ છે ને ઈ તમે નિરાકાર ને ઓળખો. આકાર નિરાકાર આ બધા વસ્તુ છે ને ઈ બધું અલગ છે. આકાર દેખાય, નિરાકાર છે ઈ દેખાય નહીં. હા, આકારની પૂજા કરો છો, નિરાકારની પૂજા કરો જે આની અંદર મરતોય નથી ને જન્મતોય નથી. આ તો બધા ગડફલિયા ખાઈ ખાઈને જીવી ગયા. હા, કેમ કે ધરતી કી નીત નવેલડી આ કિનિક પૂરી ને આ સહી તો કેતા રાણા રમ ગયા ને કેતા ગયા નિરાશ. ભલે ભલે ભાઈ, હવે તમારું નામ શું કીધું મને? હર્ષુભાઈ પરબતભાઈ વઘાસિયા. હવે આપણે કદાચ આ તમારે જે કાંઈ આપણી સંવાદ થયો છે એ તમારે યુટ્યુબ માં મૂકવાની ઈચ્છા હોય તો મને, કેમ કે તમે પટેલ સમાજ છો અને તમારા મૂકી સારું લાગે, બધી સમાજનો ભાવ પ્રેમ ભાવ વધે. તમારું નામ બોલો. આજે મૂકી દે તમ તાર કઈ વાંધો નહીં. તમારું નામ? હર્ષુભાઈ કુરજી વઘાસિયા. બે એમપી થઈ, બે હર્ષુભાઈ. એક મિનિટ, હર્ષુભાઈ કુરજીભાઈ વઘાસિયા. હર્ષુભાઈ કુરજીભાઈ વઘાસિયા. વઘાસિયા. અને ગામ કયું કીધું? ખીમપાદર. ખીમપાદર. ઓકે. અને બરાબર છે, ચાલો. હવે તમારો તાલુકો? મેંદરડા. તાલુકો મેંદરડા. જિલ્લો જુનાગઢ. મેંદરડા જિલ્લો જુનાગઢ. ઓકે સાહેબ, હાલો. ભલે તમારો ફોટો મોકલી દીજો. હા.